નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શનિભાઈ આર શાહ શ્રી એસએન વિદ્યાલય પરિવાર વતી ઈ લર્નિંગ સેશનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થીઓ, આપણે આની પહેલાના પ્રકરણમાં એટલે કે પ્રકરણ નંબર 10 પ્રકાશ અને પરાવર્તન વક્રીભવનની આપણે વાત કરી ચૂક્યા છીએ, જેમાં અરીસો અને લેન્સ વિશે આપણે માહિતી મેળવી ચૂક્યા છીએ. તો હવે આ નવા પ્રકરણની અંદર વાત કરીએ તો ધોરણ 10 વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ફિઝિક્સ પોર્શનની અંદર પ્રકરણ નંબર 11 માનવ આંખ અને રંગબેરંગી દુનિયાની આપણે આ ચર્ચા કરવાના છીએ. તો નવો પાઠ એટલે કે નવો પ્રકરણ આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો પ્રકરણ નંબર 11 માનવ આંખ અને રંગબેરંગી દુનિયા. આ પ્રકરણ કુલ 5 માર્કનું છે. આ પ્રકરણ કુલ 5 ગુણનું છે, જેમાં 1 ગુણનો ઓબ્જેક્ટિવ સેક્શન A અને 4 ગુણનો એક પ્રશ્ન એટલે કે સેક્શન D જે બહુ વિસ્તારપૂર્વક પ્રશ્નમાં પૂછાય છે. તો 1 માર્કનો અને 4 માર્કનો એમ કુલ 2 પ્રશ્ન આ પાઠમાંથી પૂછાય છે. તો ફિઝિક્સમાં આ પ્રકરણ 11 માનવ આંખ અને રંગબેરંગી દુનિયા એટલે કે હ્યુમન આઈ એન્ડ ધ કલરફુલ વર્લ્ડ. તો હ્યુમન આઈ એટલે કે માનવ આંખ છે શું, તેની વિશે આપણે ચર્ચા કરવાના છીએ, તેના કાર્ય વિશે ચર્ચા કરવાના છીએ, અને રંગબેરંગી દુનિયામાં વિવિધ બનતી ઘટનાઓ એટલે કે ઘણી બધી કુદરતી ઘટનાઓ જે આપણી સામે આવી ચૂકી છે અને ઘણી બધી કુદરતી ઘટનાઓ જે આપણે જોઈએ છીએ તેના વિશે આપણે વિસ્તારમાં ચર્ચા કરવાના છીએ. તો ધ હ્યુમન આઈ એટલે કે માનવ આંખ અને રંગબેરંગી દુનિયા એટલે કે ધ કલરફુલ વર્લ્ડ ની આપણે ચર્ચા કરીશું. તે પહેલા આપણે શરૂ કરીશું અહીં પ્રસ્તાવના. તો પ્રકરણ 10 માં આપણે જોઈ ચૂક્યા કે પ્રકાશ પરાવર્તન અને વક્રીભવન દ્વારા અરીસો અને લેન્સ કેવી રીતે કાર્ય કરે છે. તો અહીં પ્રસ્તાવનાની વાત કરીએ તો આખા પાઠનો સારાંશ ઇન્ટ્રોડક્શન આપણે અહીંયા જોવાના છીએ. તો પહેલી વાત, તો પ્રસ્તાવનાની આપણે વાત કરીએ છીએ તો પ્રસ્તાવનામાં સૌથી પહેલી વાત કરીએ તો માનવ આંખ. અને આ માનવ આંખની વાત કરીએ તો તેના વિવિધ ભાગો, તેની સમાવેશન ક્ષમતા ની આપણે ચર્ચા કરીશું. ત્યારબાદ જોઈએ તો માનવ આંખને વિસ્તારમાં સમજ્યા પછી આપણે જોઈશું કે દ્રષ્ટિની ખામી અને તેનું નિવારણ એટલે કે તેનો ઉપાય. તો દ્રષ્ટિની ખામી છે શું? તો બે પ્રકારની ખામી આવશે. તો માનવ આંખ એટલે કે આપણી આંખમાં જ્યારે નંબર આવતા હોય છે દૂરના અથવા નજીકના નંબર, તો તે નંબર કેવી રીતે આવે છે અને તે કેવી રીતે કાર્ય કરે છે અને તેને નિવારવા માટે કયા પ્રકારનો લેન્સ વાપરવો જરૂરી છે. તો આ બંનેની ખામી એટલે કે લઘુ દ્રષ્ટિની ખામી અને ગૃહ દ્રષ્ટિની ખામી આ બંને વિશે ચર્ચા આપણે આમાં ટોપિકમાં આ પાઠની અંદર કરવાના છીએ. ચાલો તેના પછી જોઈએ તો કાચના પ્રિઝમ વડે શ્વેત પ્રકાશનું વિભાજન. કાચના પ્રિઝમ વડે શ્વેત પ્રકાશનું 7 રંગોમાં વિભાજન જે થાય છે તેના વિશે આપણે ચર્ચા કરીશું, જેને આપણે શું કહીએ છીએ? મેઘધનુષ્ય. ત્યારબાદ નવો ટોપિક વાતાવરણીય વક્રીભવન. આ વાતાવરણીય વક્રીભવનની અંદર બે ઘટના રચાય છે. એક મેઘધનુષ્યની રચના તેવી જ રીતે તારાઓ રાત્રે કેવી રીતે ટમટમે છે. તારાઓ રાત્રે કેવી રીતે ટમટમે છે તે ઘટના વાતાવરણીય વક્રીભવન ઉપર આધારિત છે. અને અંતે આ પાઠમાં આપણે જોઈશું પ્રકાશનું પ્રકિરણ. તો પ્રકિરણ એટલે આપણે પ્રકાશની વાત કરીએ તો તેમાં 3 ટોપિક જોવા મળશે. ટિન્ડલ અસર, ટિન્ડલ અસર બાદ આપણે જોઈશું કે
સ્વચ્છ આકાશ ભૂરા એટલે કે વાદળી રંગનું શા માટે જોવા મળે છે? અને અંતે જોઈશું આપણે કે સૂર્યાસ્ત અથવા સૂર્યોદય સમયે તેનો રંગ લાલાશ પડતો એટલે કે રતુમડો કેમ જોવા મળે છે? તો આ તમામ ઘટનાઓ આપણે આ પ્રકરણ નંબર 11 માં એટલે કે પ્રકરણ નંબર 11 માનવ આંખ અને પેલી રંગબેરંગી દુનિયા ની અંદર આપણે જોવાના છીએ. તો સૌથી પહેલો ટોપિક આવે છે માનવ આંખ, જેના વિવિધ ભાગો વિશે આપણે આ ભાગ 1 ની અંદર ચર્ચા કરીશું. ત્યારબાદ પછીના ભાગમાં આપણે સમાવેશન ક્ષમતા, પછીના ભાગમાં દ્રષ્ટિની ખામી, લઘુ દ્રષ્ટિ અને ગુરુ દ્રષ્ટિ તેમજ તેનું નિવારણ આપણે જોવાના છીએ. ત્યારબાદ જોઈશું આપણે કાચના પ્રિઝમ વડે શ્વેત પ્રકાશનું 7 રંગોમાં જે વિભાજન થાય છે, જેને આપણે મેઘધનુષ્ય કહીએ છીએ, જાણી વાલી કિનારા, તો તેની આપણે ચર્ચાઓ કરવાના છીએ. ત્યારબાદ નવો ટોપિક આ પાઠની અંદર વાતાવરણીય વક્રીભવન, જેમાં બે ટોપિક આવે છે, મેઘધનુષ્યની રચના અને તારાઓ રાત્રે કેવી રીતે ટમટમે છે તેની આપણે વિગતવાર ચર્ચા કરવાના છીએ. અને પછી છેલ્લો ટોપિક પ્રકાશનું પ્રકિરણ, જેમાં આપણે ટિન્ડલ અસર, સ્વચ્છ આકાશ જે છે તે વાદળી રંગનું કેમ દેખાય છે તેના વિશે ચર્ચા કરીશું. અને અંતે સૂર્યોદય કે સૂર્યાસ્ત સમયે સૂર્યનો રંગ લાલાશ પડતો એટલે કે રતુમડો કેમ જોવા મળે છે તેની આપણે વિગતવાર ચર્ચા કરવાના છીએ. તો આ પ્રકરણ 11 ની અંદર આપણે આ તમામ ટોપિકની ચર્ચા કરવાના છીએ, જેને આપણે પ્રસ્તાવના કહીએ છીએ. તે ટોપિક આપણે અત્યારે અહીં પૂર્ણ કરેલો જાહેર કરીશું. તો ચાલો હવે નવો પ્રશ્ન ચાલુ કરીએ. પહેલો પ્રશ્ન જે આશરે 1 થી 2 ગુણમાં પૂછાય છે કે માનવ આંખ છે શું તેમજ તેનું કાર્ય, રચના અને તે કઈ ઘટના દર્શાવે છે? માત્ર જણાવવાનું છે. તો ચાલો માનવ આંખ છે શું, તેનું કાર્ય, રચના અને કઈ ઘટના ઉપર તે આધારિત છે તેના વિશે આપણે ચર્ચા કરવાના છીએ. તો પહેલી વાત, આ તમામ પ્રશ્નોને તમે તમારી નોટબુકમાં નવેસરથી નવા પ્રકરણ સ્વરૂપે નોંધી લેશો. તો ચાલો શરૂ કરીએ. નવો પ્રશ્ન, પ્રશ્ન નંબર 1 જે આશરે 1 થી 2 માર્કમાં પૂછાય છે. તો પહેલો પ્રશ્ન, પ્રસ્તાવના પછીનો નવો પ્રશ્ન, માનવ આંખ એટલે કે હ્યુમન આઈ છે શું, તે કયા સિદ્ધાંત, તેનું કાર્ય અને તે કઈ ઘટના ઉપર આધારિત છે? તો ચાલો પહેલા શરૂ કરીએ. માનવ આંખ છે શું? તો હ્યુમન આઈ, માનવ આંખ ની આપણે જો વાત કરી રહ્યા છીએ તો માનવ આંખ પોતે એક અમૂલ્ય, અનમોલ, કિંમતી એક અંગ છે. તો શરીરનું એક સંવેદનશીલ, અમૂલ્ય તેમજ સંવેદનશીલ જ્ઞાનેન્દ્રિય છે. તો તે શરીરનું એક અમૂલ્ય અને સંવેદનશીલ જ્ઞાનેન્દ્રિય ભાગ છે. તેનું કાર્ય તો તે પોતે અદ્ભુત દ્રશ્ય અથવા તો દુનિયા તેમજ તેના રંગો નિહાળવા માટે રચાયેલું છે. તો આ અંગ જે શરીરનું ખૂબ જ અગત્યનું અંગ છે, જે અમૂલ્ય છે, અનમોલ છે, સંવેદનશીલ જ્ઞાનેન્દ્રિય પણ કહેવાય છે, તે અદ્ભુત દ્રશ્ય કે દુનિયા જોવા માટે તેમજ તેના રંગોને નિહાળવા માટેનું એક અગત્યનું અંગ છે. તો આ શરીરનું ખૂબ જ અગત્યનું અંગ છે. તો તે પોતે
કાર્ય જે કરે છે તે કેમેરા જેવું કાર્ય કરે છે. તે અદ્ભુત નજારો કે દ્રશ્ય જોવા માટે રચાયેલું છે. તેની રચના તો તે પોતે પારદર્શક સ્નાયુઓ, જેને આપણે પેશીઓ પણ કહી શકાય, નું બનેલું છે, જે બહિર્ગોળ લેન્સ જેવું કાર્ય કરે છે. તો તે વાત કરીએ તો તેની રચના જે છે એ પારદર્શક સ્નાયુઓની બનેલી છે અને જે પોતે બહિર્ગોળ લેન્સની જેમ વર્તે છે. હવે બહિર્ગોળ લેન્સ કેવી રીતે પ્રતિબિંબ રચાય છે, તો તે કેવી રીતે પ્રતિબિંબ રચે તેની આપણે માહિતી આગળના પ્રકરણમાં પ્રકરણ નંબર 10 ની અંદર જોઈ ચૂક્યા છીએ. અને અંતે તે કઈ ઘટનાઓ પર આધારિત છે, તો તે પોતે પ્રકાશનું વક્રીભવન કરવા માટે રચાયેલું છે. તો માનવ આંખ જે છે તે પોતે કઈ ઘટના પર આધાર રાખે છે? પ્રકાશના વક્રીભવનની ઘટના ઉપર આધાર રાખે છે. જે પોતે બહિર્ગોળ લેન્સ ધરાવે છે, તે પોતે પારદર્શક પેશીઓનું બનેલું છે અને એક એવું અમૂલ્ય સંવેદનશીલ જ્ઞાનેન્દ્રિય અંગ છે જેના વડે આપણે આખી પૃથ્વી ઉપર તમામ વસ્તુને નિહાળવા માટે, તેની દ્રશ્યની વાત કરીએ તેમજ તેના રંગોને નિહાળવા માટે એક શરીરનું અગત્યનું અંગ માનવામાં આવે છે. તો માનવ આંખ છે શું? તો તે પોતે અમૂલ્ય સંવેદનશીલ જ્ઞાનેન્દ્રિય અંગ કહેવામાં આવે છે, જેનું કાર્ય કે દુનિયામાં કે પૃથ્વી ઉપર કે તમામ વસ્તુને વિશ્વમાં નિહાળવા માટે, તેના રંગોની પરખ કરવા માટે એક અગત્યનું અંગ માનવામાં આવે છે, જેનું કાર્ય કેમેરા જેવું છે. ખૂબ જ અગત્યનો ટોપિક છે. તે પોતે કેમેરા જેવું કાર્ય કરે છે અને તે અદ્ભુત દ્રશ્ય કે નજારો જોવા માટે રચાયેલું છે. તેની રચના તે પારદર્શક પેશીનું બનેલું છે અને તે બહિર્ગોળ લેન્સ માફક વર્તે છે. અને અંતે જોઈએ તો તે કઈ ઘટના ઉપર આધાર રાખે છે, તો તેની ઘટનાની જો આપણે વાત કરીએ તો તે પ્રકાશનું વક્રીભવન દર્શાવવા માટે ખૂબ જ રચાયેલું માનવામાં આવે છે. તો આ તમામ વસ્તુઓ જે છે, માનવ આંખ, તેનું કાર્ય, તેની રચના અને તેની ઘટના, આ તમામ વસ્તુને તમે તમારી નોટબુકમાં નોંધી લેશો તો આ પ્રશ્ન નંબર 1 જે 1 થી 2 માર્ક માટે પૂછાઈ શકે છે. તો માનવ આંખ છે શું, તેની કાર્ય, રચના અને ઘટનાની વાત આપણે બોર્ડ ઉપર રજૂ કરી ચૂક્યા છીએ. તો ચાલો શરૂ કરીએ આ પ્રકરણ, જેનું નામ છે માનવ આંખ અને રંગબેરંગી દુનિયા, ધ હ્યુમન આઈ એન્ડ ધ કલરફુલ વર્લ્ડ. તો આજનો નવો ટોપિક છે આ ભાગ 1 નો, માનવ આંખની નામ નિર્દેશન વાળી આકૃતિ દોરી તેના મુખ્ય ભાગ વિશે વર્ણન કરો. તો માનવ આંખ, હ્યુમન આઈ વિશે આપણે આ દરેક ભાગની આકૃતિ સાથે ચર્ચા કરવાના છીએ. તો તેના મુખ્ય ભાગો કયા કયા છે, તો ચાલો આપણે આકૃતિ સાથે તેને સમજીએ. તો નવા પ્રશ્નમાં એની રજૂઆત કરીએ. પ્રશ્ન નંબર 2 જે 4 માર્ક માટે મોસ્ટ આઈએમપી માનવામાં આવે છે. નોંધ પાડી લેશો નોટબુક ની અંદર. આ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. બીજો પ્રશ્ન જે 4 માર્કમાં પૂછાય છે. તો પ્રશ્ન છે માનવ આંખ
હ્યુમન આઈ ની નામ નિર્દેશન વાળી આકૃતિ દોરી મુખ્ય ભાગો વિશે ચર્ચા કરો. તો માનવ આંખ કેવી રીતે દોરી શકાય તેની સરળ આકૃતિ આપણે બોર્ડ ઉપર રજૂ કરું છું, જે આપ સાથે સાથે પેન્સિલથી દોરતા જશો. તો આ પ્રશ્ન મોસ્ટ ટાઈમલી 4 માર્કમાં પૂછાય છે કે માનવ આંખ એટલે કે હ્યુમન આઈ ની નામ નિર્દેશન વાળી આકૃતિ દોરી સમજાવો અને તેના વિવિધ ભાગોમાં આપણે મુખ્ય ભાગની અત્યારે ચર્ચા કરવાના છીએ, પણ દર્શાવીશું બધા ભાગ, પણ તેના મુખ્ય 7 જ ભાગ આપણે લખવાના છે. તો આ તમામ ભાગો વિશે આપણે અહીં ચર્ચા કરીશું અને તેના વિશે આપણે લખાણ બોર્ડ ઉપર લખીશું. તો માનવ આંખની નામ નિર્દેશન વાળી આકૃતિ દોરીએ.
તેનું નામ અને નિર્દેશન કરી લઈએ. નામ નિર્દેશનમાં કુલ 7 ભાગોને આપણે દર્શાવવાના છે. કુલ 7 ભાગો છે. પારદર્શક પટલ, કોર્નિયા, કર્ણિકા જેને આપણે આઇરિસ કહીએ છીએ, કીકી, નેત્રમણિ, સિલિયરી સ્નાયુ, નેત્રપટલ એટલે કે રેટિના અને અંતે દ્રષ્ટિ ચેતાઓ. તો આ રીતે કુલ આપણે 7 ભાગોમાં માનવ આંખને લખી શકાય, રચી શકાય છે અને દર્શાવી શકાય છે. તો ચાલો દરેક ભાગ વિશે આપણે રજૂઆત કરી લઈએ. તો સૌથી પહેલા સાથે સાથે ભાગને દર્શાવતા પહેલા આપણે વાત કરીએ તો અહીં તમને આકૃતિમાં જે જોવા મળે માનવ આંખ, જેને આપણે આંખનો ડોળો કહીએ છીએ, જેના ઇંગ્લિશમાં આઈબોલ કહેવામાં આવે છે. તો આ જે આઈબોલ છે, આંખનો ડોળો, જેને વ્યાસ કહીએ તો આશરે 2.3 સેમી જેટલો વ્યાસ ધરાવે છે. ચલો શરૂઆત કરીએ મુખ્ય ભાગો. તો મુખ્ય ભાગની વાત કરીએ તો સૌથી પહેલો ભાગ જેને પારદર્શક પટલ કહેવામાં આવે છે, જેને આપણે કોર્નિયા તરીકે દર્શાવીએ છીએ. તો પારદર્શક પટલની જો વાત આવે તો તે પોતે માનવ આંખની આગળના ભાગમાં ઉપસેલો ભાગ, જેને આપણે શું કહીએ છીએ, પારદર્શક પટલ. તો આંખની આગળનો ઉપસેલો ભાગ જે છે, જેને આપણે કોર્નિયા એટલે કે પારદર્શક પટલ તરીકે ઓળખીએ છીએ. અહીં કહી શકાય કે આ જે પારદર્શક પટલ છે તે પ્રકાશનું મુખ્ય પ્રવેશ દ્વાર, આંખની અંદર જે પ્રકાશ પ્રવેશે છે તેનું મુખ્ય પ્રવેશ દ્વાર એટલે કોણ? આ બહારના ભાગમાં ઉપસેલો ભાગ જે છે પારદર્શક, એ ઉપસેલા ભાગને આપણે પારદર્શક પટલ કહીએ છીએ. આ પારદર્શક પટલમાંથી સૌથી પહેલો પ્રકાશ અંદર આંખમાં પ્રવેશે છે. તો કહી શકાય કે આંખનો મુખ્ય પ્રવેશ દ્વાર જે પોતે પારદર્શક પટલ છે.
આ પારદર્શક પટલની જો આપણે વાત કરીએ છીએ તો તે નું મુખ્ય કાર્ય પ્રકાશનું વક્રીભવન કરવાનું છે. તો પ્રકાશનું સૌથી વધુ વક્રીભવન પારદર્શક પટલમાં આપણને જોવા મળે છે. તો પહેલો મુખ્ય ભાગ જે છે જેને આપણે પ્રકાશનું પ્રવેશ દ્વાર કહી શકાય. તો આંખમાં જે પ્રકાશ પ્રવેશે છે તે આ પારદર્શક પડદામાંથી તે પ્રવેશ કરે છે. તો આ પારદર્શક જે પડદો છે ઉછેલો ભાગ છે માનવ આંખની આગળનો ભાગ જેને આપણે પારદર્શક પટલ કહીએ છીએ તે પોતે બે કાર્ય ધરાવે છે. પહેલું કાર્ય આંખનો મુખ્ય પ્રવેશ દ્વાર પણ કહી શકાય અને આંખમાં જે મુખ્ય પ્રકાશનો પ્રવેશ દ્વાર તો આ પ્રકાશનો પ્રવેશ દ્વાર છે. તો તે પ્રકાશનું મુખ્ય પ્રવેશ દ્વાર અથવા પ્રવેશ માર્ગ પણ કહી શકાય અને બીજું કે પ્રકાશનું સૌથી વધુ વક્રીભવન કરવા માટે જવાબદાર છે. તો વાત કરીએ છીએ અત્યારે આપણે પારદર્શક પટલની. તો મુખ્ય પહેલો ભાગ જે છે જેને આપણે કોર્નિયા કહીએ છીએ. ચલો બીજા આપણે પ્રકારની વાત કરીએ તો બીજો ભાગ જેને આપણે કનિનિકા આઇરિસ તરીકે ઓળખીએ છીએ. જેને આઈ વડે દર્શાવવામાં આવે છે. તો કનિનિકા એટલે કે આઇરિસ નું મુખ્ય કાર્ય જે છે તે આપણે રજૂ કરવા જઈ રહ્યા છીએ. તો તે પોતે પારદર્શક પટલની પાછળનો ઘેરો સ્નાયુમય પડદો છે. તો કનિનિકા જે છે એ આ પારદર્શક પટલની પાછળનો બીજો ભાગ ઉપસેલો બીજો ભાગ જે પારદર્શક પટલની પાછળના ભાગમાં છે જે ઘેરો સ્નાયુમય પડદો ધરાવે છે જેને આપણે શું કહીએ છીએ કનિનિકા અથવા તો તેને આઇરિસ તરીકે ઓળખીએ છીએ. તો આપણે જો વાત કરીએ તો આઇરિસ જે છે એનું મુખ્ય કાર્ય જે છે એ કીકીને નાની મોટી કરવાનું. અહીં કીકી દેખાય છે જેને આપણે બહિર્ગોળ લેન્સ સ્વરૂપે દર્શાવવામાં આવેલું છે. તો આ બહિર્ગોળ લેન્સની ઉપરનો ભાગ જે કીકી છે બરોબર આ કીકી જે છે તેને નાની મોટી કરવાનું કાર્ય કોણ કરે છે તો તે કાર્ય કરે છે કનિનિકા. સાથે સાથે આ સિલિયરી સ્નાયુઓ પણ તેના માટે કીકીને નાની મોટી કરવા તથા તેની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરવા માટે પણ તે એટલા જ જવાબદાર છે. તો અહીં સિલિયરી સ્નાયુઓ કહી શકાય અથવા તો તેનું બીજું કાર્ય કનિનિકા પણ એ જ કરે છે કે શું કે કીકીને નાની મોટી કરવાનું કાર્ય અથવા કીકીને નાની મોટી કરે ત્યારે તેની કેન્દ્ર લંબાઈ કે કીકી પોતે કેવો આકાર ધરાવે છે એક પ્રકારનો બહિર્ગોળ લેન્સ જેવો ભાગ ધરાવે છે અને તે નાનું મોટું કરવાથી તેની કેન્દ્ર લંબાઈમાં શું થાય છે ફેરફાર થાય છે. તો કનિનિકા પોતે કીકીને નાની મોટી કરવા માટે તે જવાબદાર છે. ત્યારબાદ જો વાત કરીએ તો કીકીને નાની મોટી કર્યા બાદ જે કનિનિકાનો રંગ હશે તે જ રંગ માનવ આંખનો હશે. તો આંખનો જે રંગ છે કોના ઉપર આધાર રાખે છે તો કનિનિકા ઉપર આધાર રાખે છે. તો આ રીતે આપણે કહી શકાય પારદર્શક પટલ જે છે તેનું કાર્ય અને બીજો ભાગ જે છે કનિનિકા આઇરિસ જે કીકીને નાની મોટી કરે છે તેમજ તે મુખ્ય રંગ જે ધરાવે છે તે જ આપણી આંખનો રંગ પણ જોવા મળે છે. તો સૌથી પહેલો બહારનો ઉપસેલો ભાગ પોતે પારદર્શક પટલ છે અને પછી તેની પાછળનો ઉપસેલો સ્નાયુમય ઘેરો પદાર્થ ધરાવતો પડદો. તો ઘેરો આ સ્નાયુમય પડદો જે છે તે ધરાવતું જે ભાગ છે તેને આપણે શું કહીએ છીએ કનિનિકા અથવા આઇરિસ જેને કેપિટલ આઈ વડે દર્શાવવામાં આવે છે. તો અહીં પારદર્શક પટલની પછીનો ભાગ પાછળનો ઘેરો સ્નાયુમય પડદો જેને આપણે આઇરિસ એટલે કે કનિનિકા તરીકે ઓળખીએ છીએ. ચાલો હવે આપણે બીજા ભાગ તરફ જઈએ. આની તમે નોંધ તમારી નોટબુકમાં પાડી લેશો. તો આકૃતિ સાથે આ તમામ ભાગોને દર્શાવવા જરૂરી છે.
ચાલો ભાગ નંબર 3 કીકી, જેને આપણે પ્યુપિલ કહીએ છીએ. તો હવે કનિનિકા એટલે કે આઇરિસ પછીનો ભાગ. તો કનિનિકા ની પાછળ મધ્યમાં કીકી આવેલી છે, જે પ્રકાશના જથ્થાનું નિયંત્રણ કરે છે. કેટલી માત્રામાં પ્રકાશને લેવો તે નક્કી કોણ કરે છે? તો કીકી, જેને પ્યુપિલ તરીકે આપણે ઓળખીએ છીએ. તો મધ્ય ભાગમાં જોઈએ તો પાછળના મધ્ય ભાગમાં આવેલું છે તે કનિનિકાની પાછળના મધ્ય ભાગમાં કીકી આવેલી છે. તો કનિનિકાની પાછળ મધ્ય ભાગમાં કીકી, જેનું કાર્ય છે પ્રકાશના જથ્થાનું નિયંત્રણ કરવું. હવે પ્રકાશનો જથ્થો બે રીતે આવશે. પહેલી વાત કે જો પ્રકાશ તેજસ્વી હોય તો પ્રકાશ જ્યારે તેજસ્વી આવે છે આપણી આંખની સામે, તેવા સમયે આપણી આંખની કીકી સંકોચાય છે. અને આ કીકી સંકોચાય તેવા સમયે પ્રકાશ ઓછી માત્રામાં પ્રવેશ કરે છે. જ્યારે આપણી આંખની સામે કોઈ પ્રકાશ અચાનક હેલોજન બલ્બ છે અથવા કોઈ ફોક્સ છે એક સાથે અચાનક ચાલુ કરી દેવામાં આવે તો આપણી આંખની કીકી સંકોચાઈ જાય છે, જેના કારણે અંદર આંખમાં પ્રવેશતો પ્રકાશનો જથ્થો જેનું નિયંત્રણ કોણ કરે છે? કીકી કરે છે. આ કીકી જે છે તે પ્રકાશના જથ્થાનું નિયંત્રણ કરે તેવા સમયે જ્યારે આંખની કીકી ઓછી માત્રામાં આપણી આંખમાં પ્રવેશે છે. આ રીતે નંબર 2, જો પ્રકાશ ઝાંખો હોય તો કીકી વિસ્તરણ પામે છે અને પ્રકાશ વધુ માત્રામાં આંખની અંદર પ્રવેશે છે. ઉદાહરણ તરીકે રાત્રે અંધારામાં અચાનક કોઈ લાઈટ હેલોજન આપણી આંખની સામે ચાલુ કરે તો આપણે તરત જ જોઈ શકતા નથી, કોઈ પણ વસ્તુને નિહાળી શકતા નથી, કારણ કે કીકીને એડજસ્ટ થવામાં એટલે કે તેને ગોઠવવામાં થોડીક સમય લાગે, વાર લાગે છે. આ થોડા સમય માટે વાત કરીએ તો પ્રકાશના જથ્થાનું નિયંત્રણ કરવા માટે કીકીને જાડી પાતળી કરવા માટે કનિનિકા ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. આ કનિનિકા જ્યારે કીકીને નાની મોટી કરે તેવા સમયે પ્રકાશનો જથ્થો આપણી આંખમાં પ્રવેશે છે અને તે વસ્તુ આપણને સ્પષ્ટ જોવા મળે છે. તો ચાલો આ હતી ભાગ નંબર 3 ની વાત. તો મુખ્ય ભાગ ત્રીજો કીકી, જેને આપણે પ્યુપિલ તરીકે ઓળખીએ છીએ. હવે વાત કરીએ નેત્રમણિ, ભાગ નંબર 4. જેને આપણે લેન્સ પણ કહી શકાય, વાઇડગોડ લેન્સ. તો કનિનિકાની પાછળના ભાગમાં બહિર્ગોળ લેન્સ જેવી રચના. તો કીકી અને પછી અંદર આવે છે નેત્રમણિ, જેને લેન્સ કહીએ છીએ. અહીં બહિર્ગોળ લેન્સ જેવી જે રચના છે તે આપણને નેત્રમણિ તરીકે આપણે ઓળખીએ છીએ. તો એક પ્રકારનો તેને લેન્સ પણ કહી શકાય, જેને કેપિટલ L વડે આપણે દર્શાવીએ છીએ. તો કનિનિકાની પાછળના ભાગમાં આવેલો આ એક બહિર્ગોળ લેન્સ જેવી રચના, જેને આપણે નેત્રમણિ તરીકે ઓળખીએ છીએ. આ નેત્રમણિ જે છે બહિર્ગોળ લેન્સ ધરાવતો હોવાથી તે વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ રચવા માટે જવાબદાર છે. તો અહીં નેત્રમણિ જે છે વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ રચે છે, કારણ કે અહીં બહિર્ગોળ લેન્સ વાપરવામાં આવ્યો છે. તો આ બહિર્ગોળ લેન્સ જેવી રચના, કારણ કે આપણે જાણીએ છીએ બહિર્ગોળ લેન્સનું મુખ્ય કાર્ય જે છે એ વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ રચવાનું કાર્ય કરે છે, જે પ્રકરણ 10 માં આપણે જોઈ ચૂક્યા છીએ. તો કનિનિકાની પાછળના ભાગમાં આવેલા એક ભાગને જે બહિર્ગોળ લેન્સ જેવી રચના ધરાવે છે, જેને આપણે કહીએ છીએ
એક પ્રકારની લેન્સની વાત અથવા નેત્રમણી તરીકે તેને ઓળખીએ છીએ. આ નેત્રમણી વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ રચે છે. આ વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ રચવાની સાથે તે કેનો બનેલો છે? તો નેત્રમણી જે છે જેલી જેવો સ્થિતિસ્થાપક પ્રોટીનથી બનેલો પદાર્થ છે. તો આ જે નેત્રમણી છે લેન્સ જે જેલી જેવો સ્થિતિસ્થાપક પદાર્થ અને તે પ્રોટીનનો પાછો બનેલો છે. તો એક પ્રકારનો પ્રોટીનનો બનેલો પદાર્થ જે આપણે એને કીકી પછી આવતો ટોપિક જેને આપણે કહીએ મુખ્ય ભાગ તરીકે નેત્રમણી જે પોતે જેલી જેવો સ્થિતિસ્થાપક પદાર્થ અને તે પ્રોટીનનો બનેલો પદાર્થ પણ કહી શકીએ છીએ. તો તેને આપણે નેત્રમણી તરીકે ઓળખીએ છીએ. તો ચાલો જોઈએ મુખ્ય ભાગમાં ત્રીજો ભાગ કીકી પ્યુપિલ જે કર્ણિકાની પાછળના ભાગમાં મધ્યમાં આવેલું છે. તેનું મુખ્ય કાર્ય પ્રકાશના જથ્થાનું નિયંત્રણ કરવાનું છે. નંબર 1 જ્યારે તેજસ્વી પ્રકાશ આવે ત્યારે કીકી સંકોચાય અને ઓછી માત્રામાં પ્રકાશને પ્રવેશવા દે છે. અને જ્યારે પ્રકાશ ઝાંખો હોય ત્યારે કીકી વિસ્તરણ પામે છે. તેવા સમયે તે વધુ માત્રામાં પ્રકાશને અંદર પ્રવેશવા દે છે. આ કીકી પછી આવે છે નેત્રમણી જેને આપણે કહી શકાય કર્ણિકાનો પાછળનો ભાગ જે બહિર્ગોળ લેન્સની જેમ વર્તે છે. તે વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ રચવા માટે ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. આ નેત્રમણી જેને આપણે લેન્સ કહીએ છીએ તે જેલી જેવો સ્થિતિસ્થાપક અને પ્રોટીનનો બનેલો પદાર્થ છે. તો આ વાત હતી ભાગ નંબર 3 અને મુખ્ય ભાગ નંબર 4. તો ચાલો હવે ભાગ નંબર 5 તરફ જઈએ. તો ચાલો ભાગ નંબર 5. તો કર્ણિકા એટલે કે આઇરિસ, તેના પછી કીકી અને નેત્રમણી વિશે આપણે ચર્ચા કરી ચૂક્યા. તો પારદર્શક પટલ, કર્ણિકા, કીકી અને નેત્રમણી એટલે કે લેન્સ પછીનો પાંચમો ભાગ જે છે સિલિયરી સ્નાયુ. સિલિયરી સ્નાયુઓ જે પોતે આ પ્રકારનો લેન્સ એટલે કે નેત્રમણીને જકડી રાખવામાં તેની સ્થિતિ જાળવી રાખવામાં અગત્યનો ભાગ ભજવે છે. તો આ સિલિયરી બંને સ્નાયુઓ જે છે તે આ લેન્સને એટલે કે નેત્રમણીને જકડી રાખે છે અને પોતાની મૂળ સ્થિતિ જાળવી રાખે છે. તો નેત્રમણીને આને વ્યાખ્યા પણ કહી શકાય. તો સિલિયરી સ્નાયુ એટલે કે નેત્રમણી ને મૂળ સ્થિતિમાં જાળવી રાખવા માટેનો સ્નાયુમય પડદો અથવા તો તેનું બંધારણ પણ કહી શકાય. વ્યાખ્યામાં થોડો ફેરફાર કરીએ. નેત્રમણીને મૂળ સ્થિતિમાં જાળવી રાખવા માટેની સ્નાયુમય બંધારણ જેવી રચના જેને આપણે કહેશું સિલિયરી સ્નાયુ. તો નેત્રમણી એટલે કે લેન્સને પોતાની મૂળ સ્થિતિમાં એટલે કે સ્થિતિસ્થાપકતા જાળવી રાખવા માટે સ્નાયુમય બંધારણ ધરાવતી રચનાને આપણે શું કહેશું? સિલિયરી સ્નાયુઓ. આ સિલિયરી સ્નાયુઓ જે છે તો તેની વાત કરીએ તો સિલિયરી સ્નાયુઓ જે છે તે પોતે નેત્રમણીને પણ જકડી રાખે છે.
અને આ સિલિયરી સ્નાયુઓની વાત કરીએ તો તે બે પ્રકારમાં જોવા મળે છે. પહેલી વાત કે જ્યારે સ્નાયુઓ ઢીલા હોય એટલે કે રિલેક્સ એટલે કે પોતાની મૂળ સ્થિતિમાં હોય તેવા સમયે લેન્સ એટલે કે નેત્રમણી પાતળો જોવા મળશે. તેની કેન્દ્ર લંબાઈ વધુ હોવાથી આપણને દૂરની વસ્તુ સ્પષ્ટ જોવા મળે છે. તો સ્નાયુઓ જ્યારે ઢીલા હોય ત્યારે લેન્સ પાતળો હોય છે, ખેંચાયેલો, અને લેન્સ પાતળો હોવાથી કેન્દ્ર લંબાઈ આપણને વધુ જોવા મળશે. અને આ કેન્દ્ર લંબાઈ વધુ જોવા મળતી હોવાથી આપણને દૂરની વસ્તુ એટલે કે આંખની સામે રહેલી દૂરની વસ્તુ જે આપણને સ્પષ્ટ જોવા મળે છે. અને આ જ વસ્તુ ઊંધી કે જ્યારે સ્નાયુઓ જકડાયેલા અથવા સંકોચાયેલા હોય તેવા સમયે લેન્સ જાડો હશે અને તેની કેન્દ્ર લંબાઈ ઓછી હોવાથી આપણને વાત કરીએ તો નજીકની વસ્તુ સ્પષ્ટ દેખાય છે. તો દૂરની વસ્તુ સ્પષ્ટ જોવા માટે જો આપણે વાત કરીએ છીએ તો દૂરની વસ્તુ ક્યારે સ્પષ્ટ દેખાય? જ્યારે લેન્સ કેવો હોય? પાતળો હોય અને કેન્દ્ર લંબાઈ વધુ હોય. એવા સમયે કે જ્યારે સ્નાયુઓ પોતે પોતાની મૂળ સ્થિતિમાં એટલે કે ઢીલા હોય છે. જ્યારે સ્નાયુઓ સંકોચાય ત્યારે લેન્સ જાડો બને છે અને તેવા સમયે કેન્દ્ર લંબાઈ ઘટે, અને તેવા સમયે જ્યારે કેન્દ્ર લંબાઈ ઘટતી હોય ત્યારે આપણે દૂરનું સ્પષ્ટ ન જોતા માત્ર નજીકનું વસ્તુ સ્પષ્ટ જોવા મળે છે. તો આ હતી વાત સિલિયરી સ્નાયુની કે જેમાં તે નેત્રમણીને પોતાની મૂળ સ્થિતિમાં જાળવી રાખવા માટેનું સ્નાયુમય બંધારણ ધરાવે છે. જેમાં બે પ્રકાર જોવા મળશે. એક લેન્સ જ્યારે પાતળો હોય, જ્યારે સ્નાયુઓ ઢીલા હોય છે ત્યારે કેન્દ્ર લંબાઈ વધુ હોવાથી દૂરની વસ્તુ સ્પષ્ટ દેખાય, અને સ્નાયુઓ જ્યારે જકડાયેલા હોય છે તેવા સમયે લેન્સ જાડો થઈ જશે અને કેન્દ્ર લંબાઈ ઘટતી હોવાથી આપણને માત્ર નજીકની વસ્તુ જ સ્પષ્ટ દેખાય છે. તો ચાલો વાત કરીએ હવે ભાગ નંબર 6 ની. આ તમામ ભાગને તમારી નોટબુકમાં સાથે સાથે નોંધતા જશો, જે પરીક્ષા માટે 4 માર્કમાં ખૂબ જ અગત્યનો છે. તો ભાગ નંબર હવે આવે છે 6. તો સિલિયરી સ્નાયુઓ પછી આવે છે નેત્રપટલ, એટલે કે આ આંખના ડોળાની પાછળનો પડદો જેને નેત્રપટલ તરીકે ઓળખવામાં આવે છે. જેને આપણે રેટિના પણ કહી શકાય. પરીક્ષામાં પૂછાતો અગત્યનો પ્રશ્ન. તો ઘણી વખત નેત્રપટલની જગ્યાએ આપણને રેટિનાનું કાર્ય સમજાવો આવો પ્રશ્ન પણ 1 માર્કમાં પૂછાઈ શકે છે. તો ચાલો આંખના ડોળાની પાછળનો સ્નાયુમય પડદો જેને આપણે રેટિના અથવા નેત્રપટલ તરીકે ઓળખીએ છીએ. આ નેત્રપટલની જો આપણે વાત કરીએ તો નેત્રપટલની ઉપર વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ રચાય છે. આ પડદા ઉપર જે આપણને વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ રચાતું હોય તેવો આપણને અહેસાસ થાય છે. તો આ કોઈ પણ વસ્તુને જોવાની આવે ત્યારે તેમાંથી પસાર થતો પ્રકાશ જ્યારે આપણી આંખમાં પ્રવેશે તેવા સમયે નેત્રપટલ ઉપર વાસ્તવિક અને તેનું ઉલટું પ્રતિબિંબ પડદા ઉપર રચાય છે. હવે આ નેત્રપટલની જો આપણે વાત કરીએ તો પહેલી વાત કે જેની અંદર આવેલું હોય છે દંડકોષ, અને બીજો આવે છે શંકુકોષ. આ દંડકોષ જે છે જે પ્રકાશની
તીવ્રતાની સંવેદના ઉત્પન્ન કરવા માટે જરૂરી છે. તો પ્રકાશ જ્યારે વધુ માત્રામાં કે ઓછી માત્રામાં પ્રવેશે તેનું કાર્ય, તે દર્શાવતું કાર્ય કોણ કરે છે? દંડકોષ, જે નેત્રપટલ પર આવેલું હોય છે. અને શંકુકોષ જે છે તે પોતે રંગની સંવેદના દર્શાવે છે કે કેવા પ્રકારના રંગનો પદાર્થ છે તે દર્શાવવા માટે શંકુકોષ જે પોતે નેત્રપટલ પર આવેલું હોય છે. તો દંડકોષ અને શંકુકોષ જે નેત્રપટલની અંદર આવેલી એક રચના છે, જે આપણને પ્રકાશની તીવ્રતા અને રંગની સંવેદના બંને ઉદ્ભવવા માટે ખૂબ જ જરૂરી ભાગ ભજવે છે. તો નેત્રપટલ કે જેની ઉપર વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ રચે છે, જે પડદો છે જે આંખના ડોળાની પાછળના ભાગમાં આવેલો હોય છે. તો ચાલો અંતે આપણે વાત કરીએ હવે દ્રષ્ટિ ચેતાની. તો છેલ્લો ભાગ એટલે કે સાતમો ભાગ જો જોઈએ તો સાતમો ભાગ એટલે કે છેલ્લો ભાગ, જેને મુખ્ય ભાગ તરીકે લઈ શકાય, તો તે છે આપણા માટે દ્રષ્ટિ ચેતા, જેને પ્રકાશીય ચેતા પણ કહેવાય છે. તો ચલો તેની વાત કરીએ. તો સાતમો ભાગ એટલે કે મુખ્ય સાતમો ભાગ જેની આપણે વાત કરી રહ્યા છીએ, જે પોતે વાત કરીએ તો આ જે પડદા ઉપર નેત્રપટલ ઉપર જે પ્રતિબિંબ રચાય છે એટલે કે વાસ્તવિક અને ઉલટું તેના વિદ્યુત સંદેશાઓ બનાવે છે. તો આ વિદ્યુત સંદેશાઓ જે નેત્રપટલ થી ઉદ્ભવ્યા બાદ તેને મગજ સુધી પહોંચાડે છે. તો દ્રષ્ટિ ચેતાનું કામ શું છે કે જે આ નેત્રપટલ ઉપર જે પ્રતિબિંબ રચાણું વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ, આ વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ જે છે તેનો આપણને વિદ્યુત સંદેશો બનાવીને નેત્રપટલ પરથી માહિતી ક્યાં લઈ જશે? મગજ સુધી. તો નેત્રપટલ થી માહિતી આપણા મગજ સુધી પહોંચાડે છે અને ત્યાં વસ્તુની પરખ થાય છે. તો મગજ સુધી આ વિદ્યુત સંદેશા જે વસ્તુની પરખ કરવા માટે વિદ્યુત સંદેશાઓ જે છે મગજ સુધી માહિતી પહોંચાડે છે અને ત્યાં વસ્તુની પરખ થાય છે. તો વસ્તુની પરખ કરવા માટે અથવા તે આ વિદ્યુત સંદેશાને નેત્રપટલ થી માંડીને મગજ સુધી પહોંચાડીને આપણને વસ્તુની ઓળખ આપે છે. તો વસ્તુની ઓળખ આપવા માટે જરૂરી એવું આ છે દ્રષ્ટિ ચેતા. તો આ દ્રષ્ટિ ચેતા, જેને પ્રકાશીય ચેતા કહેવાય છે, જે પોતે વિદ્યુત સંદેશા બનાવીને તે નેત્રપટલની માહિતી એટલે કે તેના પર રચાતું પ્રતિબિંબ વાસ્તવિક જેને ઉલટું છે તેની માહિતી આપણને મગજ સુધી લઈ જાય છે અને ત્યાં વસ્તુની ઓળખ થાય છે. તો આ હતા સાથે સાત ભાગ એટલે કે માનવ આંખની નામ નિર્દેશન વાળી આકૃતિ અને તેના સાથે સાત ભાગનું વર્ણન. હવે બાકીના જે બે ભાગ છે એટલે કે આઠમો ભાગ અને નવમો ભાગ. આઠમો ભાગ જે છે તરલ રસ, નવમો ભાગ છે કાચ રસ. આ બંને જે છે ને તે બંને પારદર્શક પ્રવાહી છે. શું છે? કોની વચ્ચે? તો તરલ રસ જે છે તે પોતે પારદર્શક પટલ અને લેન્સની વચ્ચેનું પ્રવાહી છે, જ્યાં વચલા ભાગમાં જોવા મળે છે, જે આવતા દબાણને રોકી રાખે છે. તો આંખ ઉપર જ્યારે કોઈ દબાણ આવતું હોય તેવા સમયે તેનું રક્ષણ આપવા માટે તરલ રસ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. તો આ તરલ રસ જે આવેલું હોય છે તે આપણને પારદર્શક પટલ અને અહીં લેન્સ એટલે કે નેત્રમણી વચ્ચે આવેલું હોય છે. તો પારદર્શક પટલ અને
લેન્સની વચ્ચે આવેલું છે. જ્યારે કાચરસ, તો કાચરસ જે છે તે વચલા મધ્ય ભાગમાં આવેલું છે. તો તે મધ્ય ભાગ એટલે કોની વચ્ચે? લેન્સ અને નેત્રપટલની વચ્ચે. તો લેન્સ અને નેત્રપટલની વચ્ચે આવેલા આવા પારદર્શક પ્રવાહીને આપણે કાચરસ તરીકે ઓળખીએ છીએ. તો લેન્સ અને નેત્રપટલની વચ્ચે જોવા મળે છે. તો આ બંને પારદર્શક પ્રવાહી, પહેલું પારદર્શક પ્રવાહી જે પોતે પારદર્શક પટલ અને લેન્સ વચ્ચે જોવા મળે છે, જેને આપણે તરલ રસ કહીએ છીએ, અને અંતે કાચરસ એટલે જે લેન્સ અને નેત્રપટલની વચ્ચે જોવા મળે છે. તો પારદર્શક પટલ અને લેન્સની વચ્ચે તરલ રસ અને લેન્સ અને નેત્રપટલની વચ્ચે આપણને કાચરસ જોવા મળે છે, જે બંને રક્ષણ કરવા માટે ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. તો આંખનું રક્ષણ અથવા દબાણથી બચવા માટે આ બંને પ્રકારનું પ્રવાહી, જે પારદર્શક પ્રવાહી છે, જે અગત્યનો ખૂબ જ ફાળો આપે છે, પોતાનો ભાગ ભજવે છે. તો આ હતી વાત માનવ આંખ, તેનું નામ નિર્દેશનવાળી આકૃતિ અને તેના મુખ્ય ભાગો વિશેની વર્ણનની વાત. તો જે આ મુખ્ય ભાગોનું આપણે અહીંયા વર્ણન કરી ચૂક્યા છીએ, તે તમારી નોટબુકમાં નોંધીને તેની સતત પ્રેક્ટિસ કરશો. તો આના પછીના ભાગ નંબર 2 માં આપણે વાત કરીશું આંખની સમાવેશન ક્ષમતા, માનવ આંખની સમાવેશન ક્ષમતા. તો આના પછીના ભાગમાં આપણે તેની વાત વિગતવાર કરીશું. જય હિન્દ.